તો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં કોંગ્રેસે સૌપ્રથમ ગુજરાતની 4 લોકસભાની સીટ પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં વડોદરાની બેઠક પર પ્રશાંત પટેલના નામની મહોર મારવામાં આવી। પ્રશાંત પટેલનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણીનો માહોલ બન્યો। કાર્યકરોએ ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી। પ્રશાંત પટેલ વડોદરા કોંગ્રેસના પ્રમુખ છે તેમજ યુવા પાટીદાર નેતા તરીકે પણ સારી છાપ ધરાવે છે। તેવામાં યુવા ચહેરાના લોકસભા લડવાની જાહેરાત થતાં પ્રશાંત પટેલે પણ સાથી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો। ગત 2014 લોકસભામાં કેન્દ્રની ભાજપા સરકારે લોકોને કરેલા વાયદાઓ પૂર્ણ ન કર્યા હોવાનું જણાવી આગામી 2019ની ચૂંટણીમાં મતદારોને રીઝવવા પૂરતો પ્રયાસ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડ્યા હતા અને જંગી વોટની સાથે કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને હરાવ્યા હતા। જે રીતે ગુજરાત જે લોકસભાની ચૂંટણી 2019ની જે શરૂઆત છે, જે કાઉન્ટડાઉન છે શરૂ થઈ ચૂક્યું છે અને તેની શરૂઆત થઈ છે વડોદરા બેઠક પરથી। વડોદરામાં કોંગ્રેસના જે પ્રશાંત પટેલ છે, હાલ તેઓ વડોદરા કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખ પણ છે અને તેઓને અત્યારે હાલમાં દિલ્હી હાઈકમાન્ડે તેઓના નામ પર મહોર મારી છે, પસંદગીની મહોર મારી છે। આપણી સાથે પ્રશાંત પટેલ છે, આપણે તેમની સાથે વાત કરીએ। પ્રશાંતભાઈ, સૌ પ્રથમ તમારું પ્રતિક્રિયા જાણવા માંગુ છું। તમારી પસંદગી થઈ છે લોકસભાની ચૂંટણી માટે, શું કહેશો? ખુશી પણ છે અને સાથે સાથે હું વડોદરા શહેર કોંગ્રેસના સિનિયર નેતા, યુવાજન, મહિલાઓ તમામનો આભાર માનું છું, કારણ કે જે રીતે રાહુલજીએ સર્વે કરાવ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરોથી માંડીને કોંગ્રેસના સિનિયરોથી માંડીને યુવાનોને બધાના અભિપ્રાય લીધા હતા અને અભિપ્રાયમાં જે મારું નામ આવ્યું ને એના આધારે મારી જાહેરાત થઈ, તો તમામને આભાર માનું છું અને વિશ્વાસ છે વડોદરા શહેર સંસ્કારી નગર જનતા પર, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને હંમેશા વારંવાર તક આપ્યા પછી પણ એમની કોઈ પણ સુવિધામાં એ લોકો કામગીરી કરી શક્યા નથી અને લોકો હંમેશા નિરાશા રહ્યા છે અને આ વખતે વડોદરા શહેર કોંગ્રેસને જનમત જનતા આપશે વડોદરા શહેરની, એ વિશ્વાસ સાથે ખુશીની લહેર છે। અને બીજી વાત મહત્વની એ છે કે રાહુલજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એ પણ એક યુવાને તક આપવા માંગતા હતા અને યુવા તરીકે નામ આવ્યું। સાથે સાથે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પરેશ ધાનાની એ પણ ઈચ્છા હતા કે વડોદરા શહેરમાં એક યુવાનોને સર્વે કરીને યુવાનોને લડાઈએ અને એમાં જે મને તક મળી છે અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે એક પ્રમુખ તરીકે અમારા પૂર્વ પ્રમુખ ભરતસિંહભાઈ સોલંકીએ મને નેતૃત્વ કરવાનો એક મોકો આપ્યો। એમાં આજે મોકો લઈને એક પરિવાર સાથે ભેગા થઈને અમે જે કામગીરી કરી છે અને લોકોનો વિશ્વાસ જીત્યો છે મેં, એનો પર મને બહુ આનંદ છે। ચોક્કસ આનંદ થાય છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તમારી અગ્નિ પરીક્ષા થવાની છે। કયા મુદ્દા લઈને લોકો વચ્ચે જશો, વોટ માંગશો? મુદ્દા તો ઢગલા છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુદ્દા એવું નથી। મહત્વની વાત છે લોકોની વચ્ચે જઈને અમે કહીશું કે આ ભારતીય જનતા પાર્ટીએ કયા મુદ્દા જે કમિટમેન્ટ આપ્યા હતા। પ્રધાનમંત્રી આજ વડોદરા શહેરમાંથી ઇલેક્શન લડ્યા હતા, એ વખતે ઇલેક્શનમાં વડોદરા શહેરના સંસ્કારી નગરજનોએ એમને બહુમતી આપીને પ્રધાનમંત્રી પણ બનાયા, પણ એ વખતે જે વચનો આપ્યા હતા શું આજ સુધી પૂરા થયા છે? વડોદરા શહેરનું કોર્પોરેશનની વાત કરીએ, વડોદરા શહેરમાં ધારાસભ્યની વાત કરીએ, વડોદરા શહેરમાં સાંસદની વાત કરીએ, તમામ જગ્યાએ લોકોએ વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીને જીતાડી હતી, પણ આજે લોકોમાં અવિશ્વાસ છે। નાના વેપારીઓથી માંડીને યુવાનોથી માંડીને મહિલાઓથી માંડીને તમામ જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નિષ્ફળતા મળી છે। એને લઈને અમને વિશ્વાસ છે કે આ વખતે વડોદરાની જનતા અમને જન્મત આપે। કોંગ્રેસના કાર્યકરોથી માંડીને કોંગ્રેસના સિનિયરોથી માંડીને યુવાનોને બધાના અભિપ્રાય લીધા હતા અને અભિપ્રાયમાં જે મારું નામ આવ્યું ને એના આધારે મારી જાહેરાત થઈ, તો તમામને આભાર માનું છું અને વિશ્વાસ છે વડોદરા શહેર સંસ્કારી નગર જનતા પર, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને હંમેશા વારંવાર તક આપ્યા પછી પણ એમની કોઈ પણ સુવિધામાં એ લોકો કામગીરી કરી શક્યા નથી અને લોકો હંમેશા નિરાશા રહ્યા છે અને આ વખતે વડોદરા શહેર કોંગ્રેસને જનમત જનતા આપશે વડોદરા શહેરની, એ વિશ્વાસ સાથે ખુશીની લહેર છે।